મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? નક્ષત્ર આજે કૃતિકા છે. કૃતિકા નક્ષત્રના કારણે જો વાત કરીએ આપણે રાશિગત વિચાર, તો મેષ રાશિની વાત કરીએ કે જેના અક્ષર અલ અને ઈ છે, તો આજે તો માનસિક શાંતિનો અનુભવ થશે મેષ રાશિના જાતકોને. કદાચ ખર્ચનું પ્રમાણ થોડુંક વધી શકે છે આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને પ્રગતિ સારી થાય, વ્યવસાયમાં ધનલાભની શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે. આજના દિવસને વધારે સુશોભિત કરવો હોય તો નજીકમાં કોઈ આંકડાના મૂળની અંદર ગોળનું પાણી નાખી અને ભગવાન ગણપતિનું સ્મરણ કરજો, સારો લાભ થશે. તમારા માટે આજે 5નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. લાલ રંગ તમારા માટે આજે સુકનવંતો ગણાશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને થોડીક માનસિક પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે. કામકાજની અંદર કદાચ મહેનત પણ વધારે કરવી પડે, આવા પણ યોગ છે. ધંધાકીય ક્ષેત્રની અંદર સામાન્ય ફાયદો જણાય. નોકરિયાત વર્ગને થોડીક નાણાકીય તંગી રહે અથવા તો નાણાકીય બાબતોમાં સાચવીને વ્યવહાર કરવો. કોઈ પણ વ્યક્તિ પાસેથી એક નોટ લઈ લ્યો, સરસ મજાનો વચમાં એક તિલક કરી અને ગજવામાં રાખી દો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે નોટને બહાર કાઢી અને ઓમ રીમ નમઃ મંત્રનો જાપ કરી પછી નોટને તમારા પાકીટમાં મૂકી દો. આ કરવાથી કદાચ સારી સફળતા મળે, પણ લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે અને ખાસ કરી આજે મગનું દાન તમે કરો તો વધારે સારી સફળતા અપાવે. તો વાત કરીએ ત્રીજી રાશિની, તો ત્રીજી રાશિ મિથુન રાશિ છે જેના અક્ષર છે ક, છ અને ઘ. તો મિથુન રાશિવાળા જાતકો જે કોઈ કામકાજ કરશે, જે કોઈ પુરુષાર્થ કરશે એ એના માટે ફળદાયી બનશે. એમાં ખાસ કરી ઉચ્ચ અધિકારી વર્ગની ઓળખાણ હોય તો સારા લાભની શક્યતાઓ થોડીક વધારે પ્રબળ બનશે. પરેશાનીઓમાંથી મુક્તિ મળે આવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે મિથુન રાશિના જાતકોને પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં એક નવી અને સારી આવક મળે, મતલબ આજનો દિવસ તમારે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. ચોખાનું જો દાન કરવામાં આવે આજના દિવસ માટે અથવા ચોખામાંથી બનાવેલી કોઈ વસ્તુ બપોરના એક સમય ભોજનમાં ઉપયોગમાં લેવા આવે તો સારી વસ્તુની સફળતા મળે. ખાસ કરી સફેદ રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. 9નો અંક આજે તમારા માટે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. દર્શક મિત્રો, આગળ મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? રાશિ જેની કર્ક છે તો ડ અને હ અક્ષર છે. કર્ક રાશિનો સ્વામી છે ચંદ્રમા. કોઈ પણ કામકાજ નવું હોય જો આજે કરવાનું હોય તો કરજો, કારણ કે આજના દિવસ માટે નક્ષત્ર બળ પ્રમાણે સારો લાભ થવાનો છે. પ્રમોશનની વાત હોય, પગાર વધારાની વાત હોય તો આજના દિવસ માટે કંઈક, કારણ કે બોલે એના બોર વેચાય, થોડુંક બોલવાનું શીખજો. વ્યવસાયમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં પણ સારી આવક પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. મહાદેવજીને જ્યારે જળ ચડાવો ત્યારે થોડા તલ સફેદ નાખી અને જળ ચડાવજો મહાદેવજીને. એનાથી પ્રસન્નતામાં તમારો વધારો થશે, મહાદેવજીની કૃપા મળશે. તમારા માટે 4નો અંક બહુ સારો લાભ કરાવડાવે. સફેદ અને દૂધિયો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે આજે. સિંહ રાશિની વાત કરીએ, 5મી રાશિ સિંહ રાશિ. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજની શરૂઆત કરો તો થોડી ધીરજથી કરજો, કારણ કે આજે જરૂરી છે. કોઈ પણ કામમાં ઉતાવળ ન થાય એનું ધ્યાન રાખજો. ખાસ કરી મિત્રો સાથે, સહકર્મચારીઓ સાથે, પ્રેમીજનો સાથે વૈચારિક મતભેદની સંભાવનાઓ દેખાય છે. થોડોક માનસિક તણાવ રહેશે આજના દિવસ માટે, પણ માનસિક તણાવને દૂર કરવા માટે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવો અને ઘઉંનું દાન કરો. આજના દિવસ માટે વધારે સારી સફળતા મળશે. તમારા માટે 9નો અંક લાભ કરાવડાવે. પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. કામકાજની સફળતા માટે કદાચ આજના દિવસે થોડો સંઘર્ષ વધારે કરવો પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે. ખાસ કરી સ્વજનો દ્વારા પરેશાની રહેવાની પણ સંભાવનાઓ દેખાય છે. કામકાજમાં મહેનત થાય અને પછી ધન મળે. કોઈ પણ રોકાણ માટે સમય ઉત્તમ નથી. સાચવીને કામકાજ કરવું એ પણ ખૂબ જ જરૂરી છે. આજના દિવસે વધારે સુશોભિત બનાવવો હોય તો પીપળાના થડમાં, માટીના કોડિયામાં સરસિયાના તેલનો દીવો કરો અને શનિ મહારાજને યાદ કરો. તમારું મન ધાર્યું કાર્ય સિદ્ધ થશે. 6નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. આસો લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, એક કોલર આપણી સાથે. મહેન્દ્રભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ર અને ત અક્ષરવાળા તુલા રાશિના જાતકો છે તો જેનો સ્વામી શુક્ર છે. કોઈ પણ પૂર્વ નિયોજિત કામકાજ હશે તો આજે સારી સફળતા મળશે. મતલબ પહેલાથી તૈયારી કરી રાખી હશે કે આજે મારે આ કામ કરવું છે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. રોજગારમાં કોઈ નવી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. બુદ્ધિશક્તિનો જેટલો ઉપયોગ કરશો એટલું તમારા માટે આજે સારું રહેશે. જેટલી મહેનત કરીએ મહેનતના પ્રમાણમાં જે સારું ફળ મળે તેવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે. સરસ્વતીની ઉપાસના, ઓમ ક્લીમ સરસ્વતીએ નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે તમને સારી સફળતા અપાવશે. જો તમારી પાસે હોય કોઈ સફેદ માળા તો એને ગળામાં ધારણ કરી લેજો, ચાહે સ્ફટિકની હોય ચાહે કોઈ પણ હોય, તમને સારો લાભ કરાવડાવશે. તમારા માટે 7નો અંક બહુ જ લાભશાળી છે. સાથે સાથે દૂધિયો રંગ તમને આજે ભાગ્યશાળી રંગ ગણાશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ, ન અને ય અક્ષરવાળા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે. રાહત મળશે. શેમાંથી? દેવામાંથી, મુક્તિમાં. આજે કહેવાય કે દેવામાંથી મુક્તિ થાય અને રાહત મળે તેવા યોગ બની રહ્યા છે.
શેર બજાર આવા કોઈ પણ પ્રકારના કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે આજે. વ્યવસાયમાં કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે એવા પણ યોગ બની રહ્યા છે. યાત્રા પ્રવાસના યોગ તો છે જ અને સારા યોગ છે. યાત્રા પ્રવાસ તમને લાભદાયી બનશે. તમારા માટે બહેનો અંક આજે બહુ જ સારો છે અને ખાસ કરી સફેદ વસ્તુના સફેદ વસ્ત્ર ધારણ કરવાથી અથવા સફેદ કામ કહેવાય કે દાન કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. ધન રાશિની વાત કરીએ, ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોને. મિત્રો આજે ઘરની અંદર સંતાન વિષયક થોડી તકલીફ રહે તેવી શક્યતાઓ દેખાય છે. મહત્વના કામકાજમાં થોડો વિલંબ સૂચવાય છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. વ્યવસાયમાં કોઈ નવી તકો મળે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે ખૂબ સારો છે, પણ એમાં 9નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. પીળો રંગ તમારા માટે જે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. રાશિ ખ અને જ અક્ષરથી બનેલી રાશિ છે, તો આ રાશિનો સ્વામી જે છે એ શનિ છે. મિત્રો આજના દિવસ માટે થોડીક માનસિક બેચેની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર પણ આ માનસિક બેચેનીના કારણે મન ન લાગે તેવી સંભાવનાઓ પણ છે. સાથે સાથે કોઈ પણ માંગલિક પ્રસંગ હોય, સામાજિક કે આર્થિક જવાબદારીનું કામકાજ હોય તો નોકરિયાત વર્ગને થોડો ખર્ચમાં વધારો થઈ શકે છે આજના દિવસ માટે. અને ક્યાંક ને ક્યાંક ગમે એટલું આપી છતાં ઓછું લાગે તો ઘરમાં અશાંતિ જણાય. આ બધી વસ્તુઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. પણ સારામાં સારી સફળતા માટે અનુકૂળતા હોય તો નજીકમાં હનુમાનજી મહારાજનું મંદિર હોય તો ત્યાં જઈ અને 7 હનુમાન ચાલીસાના પાઠ આજના દિવસ માટે તમે કરો અને ભગવાનને ગોળનું નિવેદ ધરાવશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. તમારા માટે 1નો અંક લાભ કરાવડાવશે અને સાથે સાથે જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિ એટલે ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે આજની જો વાત કરવામાં આવે તો મિત્રો આજે સુવિધાના સાધનોમાં વૃદ્ધિ થાય, મતલબ આજનો દિવસ તમારા માટે સારો દેખાય છે. આર્થિક બાબતોની અંદર પણ કંઈ નવું જાણવા મળે, નવી તકો મળે. દરેક પ્રકારના જે કોઈ કામકાજ હાથમાં લો એ કામકાજ આજે સફળતાપૂર્વક તમે એને પાર પાડી શકો. ધંધાકીય બાબતની અંદર પણ જો ધ્યાન રાખીને કામકાજ કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. આજના દિવસે વધારે શાંતિ અને સફળતા જોઈતી હોય તો રામજી મંદિર નજીકમાં ક્યાંય હોય ત્યાં ચોખાનો સાથીઓ પૂરી આવો આજના દિવસ માટે. ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. તમારા માટે સફેદ રંગ અને દૂધિયો રંગ લાભ કરાવડાવશે. આજે 2નો અંક તમારા માટે ભાગ્યશાળી ગણાશે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો છે. મિત્રો શારીરિક કષ્ટ અથવા માનસિક અશાંતિનો આજના દિવસ માટે અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે મીન રાશિના જાતકોને. ધન સંબંધિત કદાચ થોડી ચિંતા અનુભવાશે. ભાગીદારીવાળા કોઈ પણ કામકાજ કરતા હોય તો આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું પડશે. કામકાજના પ્રમાણમાં કદાચ ફળ પણ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાય છે. તમારા માટે આજે 3નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ.